મંગલમાં રામ રામ સીતારામ બધાની કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અટાણે હવા જેવું થઈ ગયું હે ને, હું આગળ છે ને ઘેર આવ્યો હોય. ઘેર કોઈ છે નહીં, કાગડા પડે છે, આકુરાઈ કોઈ છે નહીં. અહીંયા બધું ઢાંકી ઢીંબેને કમ્પ્લીટ કરીને વી ગઈ છે, શાંતિ છે ને. અહીંયા બધું અહીંયા ટૂંકમાં બધું હકેલેલું પડ્યું હે, કોઈ છે જ નહીં. કારણ કે છે ને વાડીએ છે ને અમારે થ્રેસર આવ્યું હે માંડવી કાઢવા. તો અટાણે માંડવીમાં પડાપડી બધા ખેડૂતને બોલે છે, માલદેભાઈની બોલે છે, તો બેનની વાડીએ ટેકો દેવા જવું પડે. તો પછી અટાણે મજૂરની થોડીક તાણ પડતી હોય તો ના છે ને થ્રેસર આવ્યો તો માંડવી કાઢવા ગાંહે તો દિવ્યેશની બે ના છે. હું આગળ ઘેર આવ્યો નાવા ધોવા હાટું લુગડા બદલાવે ને આપણી વાડીએ જવાનું છે. કારણ કે આજ ખાવાનો પ્રોગ્રામ છે એ વાડીએ રાખ્યો છે ને હમણાં બે દી કદાચ રોકાવાનું થાય એવી રીતના કે ગોઠવું છે કે વાડીએ રહેવા બાકી જઈએ થોડાક દી પૂરતા. તો બેનને હેરખી વ્યવસ્થિત માંડવીમાં ટેકો દે ગયા ને વ્યવસ્થિત કામ કરવા લાગીએ તો ટેકો સારી રીતે જડે તો વેલેરા નવી ના થાય ને વેલેરા નીકળે જાય. તો આપણે ફટાફટ પહેલાં તો નાહી ધોઈને લુગડા બદલાવી લઈએ, પછી વાડીએ જઈએ. વાડીએ માંડવીનું જે કંઈ કામ આલે છે થ્રેસર આવ્યું છે એ પછી તમને ના જઈને દેખાડી. પહેલાં ફટાફટ આપણી જે તૈયારી કરવાની છે એ કરી લઈએ, પછી જઈએ વાડીએ. ચાલો તો ફાઇનલી નાહી ધોઈને આપણે થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. ફટાફટ છે ને બહાર ભીડે દઈએ, કારણ કે 1:30-2 જેવું થઈ ગયું છે. વાડીએ જવાનું થાય છે મોડો. હમણાં દિવ્યેશભાઈનો ફોન આવ્યો હતો, તરક આવો હોય કે મેં કીધું હમણાં બસ ઘેર આવ્યો છે, નાહી ધોવે નાખને આવે એટલે ફટાફટ તો આપણે છે ને વાડીએ જઈએ. ફટાફટ ખાઈ લઈએ ને પછી તમને જે કંઈ માંડવીનું કામ લે, ઉપનેરા લે છે, મજૂર માણસ કેટલાક છે એ બધું પછી ના જઈને દેખાડીએ તો ના જઈને મળી જાવ. ચાલો તો ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છે ને અહીંયા છે ને હાવ નજીક જ રાખ્યો છે. ધબધબાટી બોલે છે, હજે ખાવાનું બાકી છે પણ બધા છે ને વાડીમાં છે અહીંયા કામમાં લાગે કાં એની બધા મોડું ચાલુ કર્યું ને એ બધા ખાઈ નહીં સીડ્યા એટલે આપણે એકલા જ બાકી રહ્યા છે. અટાણ ધબધબાટી બોલે ને શાંતિ કી નવી ફ્રી થઈ ગઈ હોય ખબર નથી કઈ કે બધાને સીતારામ. બધા મજામાં છે, અમે પણ મજામાં છે. ને આપણે જો ઠેસર આવ્યું તો માંડવીનું કામ આલે, ઠેસર આવ્યું તો ચાલુ થઈ ગયું. અમે બધા ખાઈ પીને ચાલુ કર્યું ને એવી ખાવામાં એકલા જ છે બાકી. બધા ખાઈ લીધું ને હું એકલો રેગો. હા બહાટી બોલાવે બધા કાંક પૂગ્યો હજે તો ચાલુ કર્યું જો ત્યાં જોવે કમરો મારવો ચાલુ કર્યો. જોવો આપણે જઈએ અટાણે જોવો તો બધા ધબધબાટી બોલાવે છે. આ બધા માંડવીના કંઈક ઢગલા કરી દીધા છે, કંઈક કાઢવાની છે ને હાલે છે. બાકી ટ્રેક્ટરી હાલે છે આખો ભેગું કરવા. એવામાં અવાજ તો નહીં આવે. મજા મજા. અમારા દિવ્યેશભાઈને જોવો કાંઈ લાગે ગાહે. અને એક ખાસ વાત કહેવાની કે માલદેવભાઈ નવું ટ્રેક્ટર લીધું છે. આવું કંઈક છે જોવો જોઈએ. સ્વરાજનો છે કે કોમેન્ટ કરજો કેવું આવે ને શું છે. નવું ટ્રેક્ટર ઉતરાવ્યું છે, પરમથી જ લેવ્યા છે જોવો. ઓ અહીંયા તો પામીણ બોલે છે ભાઈ માથે આવ્યો કૂસો આખો પાછા ભાગે જાય. આવું કંઈક ટ્રેક્ટર છે નવું ને આ બધા ધબધબાટી બહાટી બોલાવે. તો આ રીતના કંઈક હાલે. માંડવીમાં ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જાય છે, ડાયરેક્ટ ટ્રેક્ટર. માંડવી ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જાય છે. એ પર આપણે જવા બોટો છે ને, કારણ કે ગુસ્સો ઉઠીએ. બહાટી બોલે પેલા છે ને આપણે ખાઈ લઈએ પછી બીજું વિચારીએ. આ કાં ભાઈ ગયા મહેમાન? અમે આ જાય તો ખાઈ લીધું ને બધું પડ્યું રોહડામાં દહીં ને ઠુકરા ને બધું ત્યાં લે બધું તૈયાર કાઢી પડ્યું. આપણે હાથે લઈને ખાઈ લેવાનું છે ભાઈ. કામવાળા માણસો રહ્યા કંઈ કહેવા છે તને જાણે તો આજે અમે કામ કરીએ, અમે તો ત્યાં જવાનું એમાં કામ તો આપણે ખાઈ પીને કમ્પ્લીટ થેગા છે ને. માંડવી નથી બહાટી બોલે તો બોલે પવન છે ને લોહી પીએ પવન થયા ફેર છે ને આગળ છે ને આ તો ફેરે ગયો તો વિડીયો ચાલુ કરવાનું મેળ આવ્યો. આપણે અહીંયા પાંદડા ધૂળને બહાટી બોલતી આવતી હતી ને પાછો વરે પવન બદલ્યો તો ઓલી કોરા બધું જાય છે. નાનો નમૂનો હું તમને જોવો દેખાડા. જોવો આપણું મોટરસાઇકલ પાર્કિંગ કર્યું ને જોવો જઈએ. આ સીટ ઉપર જોવો જઈએ ધૂળ ને ધાણી થેગું બધું સડેક બેઠું. એવી રીતના ઓનલાઈન મોટરસાઇકલમાં એવી રીતના થેગું હોય. આમ પવન આમ થયો હોય તો બધું ઉડે ને અહીં આવતું હતું બહાટી બોલતી હતી. વરે બદલ્યો તો વરે ઓલી કોરા વીયો. આપણે છે ને મોટરસાઇકલ સાઈડમાં પહેલાં તો કાંક મૂકી દઈએ, પછી ઓલી કોરા જઈએ. આપણી ભરાઈ તારી હું જે થાય હાલો પછી જઈએ.
માંડવીને ધબધબાટી બોલતી હતી ને છે ને પવન બદલ્યો ને એટલે થોડીક છે ને આવું પથારી ફેરવે નાખી કહેવાય ને આખે આખું ઉપનર ને પ્લાન ને આખું બદલાવવું પડ્યું. અટાણે છે ને ઉપનર વાંથી આગળ લઈ લીધું, વાં ઢીકલ્યો થતો હતો એને બદલે વાંથી વાં ફેરવે ને વાં લીધું. આ ઢીકલા બધા આકોરા છે. હવે આંથી નાખવાનું ચાવલ ભરત ટ્રેક્ટર છે, આવા હરાચા લઈને આવે ને આખું ફેરીએ અહીં થઈને પાછું આ મૂકવા જાય, આખું બદલાવ્યું ત્યારથી. જો આ ભૂકો છે ને એ ઢાંકવો પડ્યો ને આ ધબધબાટી બોલે છે. અને 3:30 જેવું વાગવા આવ્યું એટલે હવે છે ને આપણી 5-10 મિનિટમાં દુકાને જવાનો ટાઈમ થતો આવે ને મેં કીધું વાં જઈ ઘડીક પોરો ખાઈને આપણે છે ને પાણી બાણી પીએ ને પછી દુકાન ધારા નીકળીએ. મોટરસાઇકલ જો વાં રાખી દીધું, ધૂળ ઉઠતી હતી, વાંથી છે ને પવન બદલ્યો હતો ને રમા સટી બોલતી હતી, પછી આખો રાવે ગયો. ચાલો ઘડીક પોરો ખાઈને પછી જઈએ. તો આપણે પોરો ખાઈ લીધો ને આ ધબધબાટી બોલે છે. જો ટ્રેક્ટર આવ્યું ભરતો લઈને, જો ગલા લઈને આવે હે. હા શાંતિથી કીએ છે. શરબત પડ્યું છે ફ્રીજમાં એ કે જોવા લ્યો કેવી મજા આવે. ગરમી હા સડે ગયો ભાઈ. ફ્રીજમાં એ કે શરબત પડ્યું છે એટલે આ અંધારું પડતું છે એકદમ. શરબત હતું પીએ લીધું, જરા કંઈક વધવા દીધું ત્યાંથી. ચકાસ શરબત છે મસ્ત. આપણે તો પીએ લીધું એવું છે ને. આપણે ફટાફટ જાય દુકાને. એટલે આપણી છે ને વાડીએ છે દુકાને ફુગા એકદમ કમ્પ્લીટ. દુકાન ખોલે વસ્તુ બધી જ અહીંયા ટીંગાડી દીધી છે. આ આંગણું આખું ચોખ્ખું કરે ને આ કુસાને ઢગલી કરી દીધી. કચરાવાળા પાલિકાવાળા આવી છે ભરે જાય હવે છે ને બેઠા. હવે સાંજ સુધી બેહવાનું જ છે આપણે. આ તો બીજું કંઈ છે નહીં. હવે પાછા વાડીએ જઈને વરે પાછા ચાલુ કર્યું કે અહીં કેટલું કામ પૂગ્યું છે ને કામ છે ને કામ ને ત્યાં સુધી મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ. સાંજ સુધી બેહીએ નહીં રાખીએ. હવે આલું મળી ગયું હાઈ દઈએ. હવે તો ફાઇનલી આપણી છે ને પાછા વાડીએ આવે ગયા દુકાનેથી કમ્પ્લીટ થઈને. આ આવ્યો તો અહીંયા બહાટી રાખી છે ને કામમાં હડફડ કર્યું છે. આ લોકો થોડાક ફ્રી થયા છે, મજૂર લોકો આવ્યા છે તો એને થોડું ઘણું કંઈક કામ આપ્યું છે ને એ લોકો કરવાના છે. અટાણે જોઈએ આ રાતે હજે બહાટી બોલાવે છે. હા કે જો અહીંયા લાઇટ ચાલુ રાખી છે, આમાં લાઇટ ભેગી છે એટલે એ લોકો ત્યાં ધબધબાટી બોલાવે છે. ઘડીક પોરો ખાવા માટે બંધ રાખ્યું લાગે. આપણે છે ને અંદર જઈએ છીએ કે અહીંને શું પોઝિશન છે અને કઈ રીતના નક્કી કર્યું એ કદાચ શાંતિને ખબર હોય. શાંતિને કાં હોય એમાં રવોડામાં લાગે છે. ફાઇનલી તો અહીંયા કામકાજ હાલે છે રસોઈનું, ખાવા પીવાની તૈયારી. શું કહે રોટલી કરી લીધી, શાબાશ. દૂધનું મેલ્યું, દેવી ભૂંગરા કર્યા ને ખીર કરી ને મેં રોટલી કરી ને દૂધનું કર્યું ને ગઈ નાવા ને પછી બસ ખાવાનું હે તો ખાઈ પીએ લઈએ. માંડવી મજૂર આવ્યા કઈ રીતના? એટલે કલાકના હિસાબે આવ્યા મજૂર ને ફૂકણીના સળે અલગથી પછી 4 વીઘા રહી ગઈ ને તો એ કે કઠવેલી હતા સવારે ઉપાડી. બરાબર. તો આવું કંઈક છે ભાઈ. મજૂર આવ્યા છે ને કલાકનો 100 રૂપિયા એ લખે કંઈક આપ્યું છે. કેટલીક ઘડી કામ કરે કલાકે 100 રૂપિયા સડે છે એવું છે. એક મજૂરના 100 ને કે જનરલ? ના એક 100 મૂલી છે. ઓહો તો કલાકના 600 રૂપિયા સડે છે અને ફૂકણીને પાછા અલગ કા અલગ. હા ચાલો આવું કંઈક હતું ને અહીંયા રોટલી ને આ બધું તે તૈયાર છે. હવે આપણે ઓલા લોકો છોકરા આવતા ખાઈને આગળ ગા માલદેભાઈ આવે તો આ આપણે બધા ખાઈ લઈએ કા. હા બાકી તો ઓલા મજૂર રાખીએ તો મજૂર ને માથે ઊભું રહે ને કે એ ધના હાદી તો બીજી કલાક ઉછળાવી દઈએ કા. આપો હટાહટી બોલતી છે તે રેવું તો જોહે જ ને. સારું હાલો તો આવું કંઈક હતું ને બહાટી બોલે ને અડધી રાત બોલીએ. વિડીયો આવ્યો છે ને પૂરો કરીએ. મળશું નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો ખાસ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ટાટા બાય બાય.